हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 2 બહુપદીઓ. એમાં આપણે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 2.3 એ કમ્પ્લીટ કરેલું હતું. આજે આપણે સ્વાધ્યાય 2.4 નો પહેલો પ્રશ્ન જોવાનો. તો એની રકમ વાંચીએ. નીચે આપેલ બહુપદીમાંથી કઈ બહુપદીનો અવયવ x + 1 છે તે નક્કી કરો. આપણે સ્વાધ્યાય 2.3 માં જોઈ ગયા, જે છેલ્લો દાખલો હતો એમના જેવો જ છે. x + 1 અવયવ છે કે નહીં એ આપણે તપાસવાનું છે. તો એ કેવી રીતના ખબર પડે? તો કે આપણે આમની શેષ શોધવાની. ભાજ્ય તરીકે આ પદ લેવાનું, ભાજક તરીકે આ પદ લેવાનું અને શેષ શોધવાની. જો શેષ શૂન્ય આવે તો અવયવ છે, શેષ શૂન્ય ન આવે તો અવયવ નથી. ઓકે, પણ સૌથી પહેલા આપણે x + 1 નું શૂન્ય શોધવું પડશે. x + 1 બરાબર 0. તો x બરાબર શું આવે? +1 છે આ બાજુ આવી જશે -1. ભાજક બહુપદીનું શૂન્ય આવ્યું -1. ઓકે, p of x બરાબર x નો ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 1. હવે અહીંયા x ની જગ્યાએ કેટલા મૂકવાના? તો કે જે આપણે શૂન્ય હમણાં શોધ્યું એ -1. -1 નો ઘન પ્લસ -1 નો વર્ગ પ્લસ -1 પ્લસ 1. ઓકે, હવે મિત્રો -1 નો ઘન કેટલો થશે? -1 નો ઘન થાય -1 પ્લસ -1 નો વર્ગ કેટલો થાય? તો એ +1 થાય. પ્લસ માઈનસ માઈનસ 1 પ્લસ 1. પ્લસ પ્લસ નો સરવાળો માઈનસ માઈનસ નો સરવાળો કરશું. +1 + 1 એટલે 2. -1 -1 -2. 2 માંથી 2 જાય તો શું વધશે? 0. ઓકે, તો શેષ કેટલી મળી આપણે? 0. જો શેષ 0 મળે તો x + 1 અવયવ છે. આપણે લખીએ અહીંયા, માટે આપેલ બહુપદીનો એક અવયવ x + 1 છે. બરાબર? એ જ પ્રમાણે આ બીજો દાખલો મળશે. p of x બરાબર શું છે? x ની 4 ઘાત વત્તા x નો ઘન વત્તા x વર્ગ વત્તા 1 વત્તા 1. x ની જગ્યાએ કેટલા મૂકવાના? દર વખતે x ની કિંમત તો આ દાખલા પૂરતી સરખી જ રહેશે, -1. -1 ની 4 ઘાત વત્તા -1 નો ઘન વત્તા -1 નો વર્ગ વત્તા x ની જગ્યાએ -1 પ્લસ આ +1 ના 1. હવે -1 ની 4 ઘાત કેટલી થશે? 1 નો ગમે તેટલી વાર ગુણાકાર કરો, પરિણામ કેટલું મળે? 1 જ. પણ -1 ની બેકી ઘાત છે તો એનું પરિણામની નિશાની છે એ પ્લસમાં આવે. જ્યારે માઈનસ ની એકી ઘાત હોય ત્યારે એનું પરિણામ છે એ ઋણમાં આવે. -1 નો 3 વાર તમે ગુણાકાર કરો તો એ માઈનસમાં જ આવે છે. -1 નો ઘન એટલે માઈનસ, -1 નો વર્ગ એટલે +1, -1 પ્લસ માઈનસ માઈનસ 1 પ્લસ. ઓકે, બધા પ્લસ પ્લસ નો સરવાળો કરી દઈએ. 1 + 1 + 1 એટલે 3. -1 - 1 એટલે -2. 3 માંથી 2 જાય તો 1. તો આયા શેષ કેટલી વધી? 0 ન મળે. તો માટે આયા x + 1 અવયવ છે નહીં. લખીએ, માટે આપેલ બહુપદીનો એક અવયવ x + 1 નથી.
બરોબર. આના જેવો ત્રીજો અને ચોથો દાખલો છે લઈ લઈએ. તો હવે એમના પછીનો ત્રીજો પ્રશ્ન એ જ પ્રમાણેનો છે. પહેલા આપણે p of x બહુપદી લખી નાખીએ. x ની 4 ઘાત વત્તા 3x નો ઘન વત્તા 3x વર્ગ વત્તા x વત્તા 1. x ની કિંમત કેટલી લેવાની છે? -1. -1 ની 4 ઘાત વત્તા 3 -1 નો ઘન વત્તા 3 -1 નો વર્ગ વત્તા -1 પ્લસ 1. -1 ની 4 ઘાત કેટલા થશે? +1 પ્લસ -1 ની 3 ઘાત એટલે -1. -1 નો ગુણાકાર 3 સાથે કરીએ તો -3 આવે. પ્લસ -1 નો વર્ગ 1 નો ગુણાકાર 3 સાથે 3 પ્લસ પ્લસ માઈનસ માઈનસ 1 પ્લસ ઓકે પ્લસ પ્લસ નો સરવાળો કરીએ આપણે 1 વત્તા 3 એટલે 4 4 વત્તા 1 એટલે 5 -3 -1 -4 5 માંથી 4 જાય તો 1 શેષ છે 0 વૈધી નહીં માટે x વત્તા 1 અવયવ નથી. માટે આપેલ બહુપદી નો એક અવયવ x વત્તા 1 નથી. બરાબર. એ જ પ્રમાણે છેલ્લો ચોથો દાખલો p of x બરાબર x નો ઘન ઓછા x વર્ગ ઓછા કૌંસમાં 2 વત્તા વર્ગમૂળમાં 2 x વત્તા વર્ગમૂળમાં 2. p of x ની જગ્યાએ -1 નો ઘન ઓછા -1 નો વર્ગ ઓછા 2 માઈનસ વર્ગમૂળમાં 2 x ની જગ્યાએ લખીએ -1 વત્તા વર્ગમૂળમાં 2. હવે -1 નો ઘન કેટલો થશે? -1. -1 નો વર્ગ કેટલો થાય? +1. પણ અહીંયા માઈનસ છે એટલે આપણે મૂકવાના -1 માઈનસ 2 ગુણ્યા -1 માઈનસ માઈનસ પ્લસ 2 એકુ 2 માઈનસ માઈનસ પ્લસ અને પ્લસ માઈનસ માઈનસ વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 એટલે વર્ગમૂળમાં 2 વત્તા વર્ગમૂળમાં 2. હવે જો આ વર્ગમૂળમાં 2 પ્લસ છે આ વર્ગમૂળમાં 2 માઈનસ છે તો પ્લસ માઈનસ ઉડી જશે. હવે આગળ -1 એટલે -2 પ્લસ 2 -2 પ્લસ 2 એટલે શું આવશે? 0. શેષ 0 મળી તો x વત્તા 1 અવયવ છે. માટે આપેલ બહુપદીનો એક અવયવ x વત્તા 1 છે. બરોબર. હવે એમના પછીનો બીજો પ્રશ્ન જોઈએ. તો એમના પછીનો પ્રશ્નની રકમ વાંચીએ. બહુપદી g of x એ આપેલ બહુપદી p of x નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેય પરથી નક્કી કરો. અને પહેલાનો પ્રશ્નમાં જે જોઈ ગયા એ જ પ્રમાણે દાખલો ગણવાનો છે. એ રીતને અવયવ પ્રમેયની રીતથી કેવો. ઓકે. તો એ જ પ્રમાણે આપણે સૌથી પહેલા જે g of x છે એનું શૂન્ય શોધવાનું. g of x બરાબર આપણે શૂન્ય મૂકીએ x વત્તા 1 બરાબર 0. તો x બરાબર શું આવશે? -1. p of x બરાબર 2x નો ઘન
વત્તા x વર્ગ ઓછા 2x ઓછા 1. બરોબર? x ની જગ્યાએ કેટલા લેવાના આપણે? -1. -1 2 કૌંસમાં -1 નો ઘન વત્તા -1 નો વર્ગ માઈનસ 2 કૌંસમાં -1 -1 -1 નો ઘન એટલે -1 -1 ગુણ્યા 2 કરો એટલે -2 આવે. -1 નો વર્ગ પ્લસ 1 માઈનસ માઈનસ પ્લસ 2 એકુ 2 -1. હવે પ્લસ પ્લસ નો સરવાળો કરી દઈએ. 1 અને 2 બે પ્લસ છે, 2 ને 1 3 -2 -1 -3 3 માંથી 3 જાય તો 0. ઓકે, તો શેષ કેટલી મળી? 0. શેષ 0 મળે એટલે આપણે ખ્યાલ છે કે આપણે અવયવ છે એવું કહીએ છીએ. તો આપણે લખીએ માટે g of x એ p of x નો એક અવયવ છે. એમના પછી બીજો દાખલો જોઈએ. બીજા દાખલામાં પણ સૌથી પહેલા g of x નો શૂન્ય મેળવી લઈએ. x + 2 બરાબર 0. તો x બરાબર શું આવે? -2. p of x બરાબર x નો ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1. x એટલે -2 -2 નો ઘન વત્તા 3 -2 નો વર્ગ વત્તા 3 -2 વત્તા 1. દરેક જગ્યાએ x ની કિંમત આપણે -2 મૂકી. હવે એનું સાદું રૂપ આપી દઈએ. -2 નો ઘન કેટલો થાય? -7 પ્લસ -2 નો વર્ગ કેટલો થાય? +4. એ 4 નો ગુણાકાર આ 3 સાથે કરીએ એટલે 4 તેરી 12. પ્લસ માઈનસ માઈનસ 3 દુ 6 પ્લસ 1. 12 અને 1 પ્લસ પ્લસ નો સરવાળો 13. -8 -6 માઈનસ માઈનસ નો સરવાળો -14. 13 - 14 કેટલા થાય? -1. પ્લસ માઈનસ માઈનસ નિશાની મોટા પદની માઈનસ 14 માંથી 13 જાય તો 1. તો મિત્રો અહીંયા શેષ છે તમારે શૂન્ય નથી વધતું, તો x + 2 છે એમનો અવયવ રહેશે નહીં. તો આપણે લખીએ માટે g of x એ p of x નો અવયવ નથી. હવે આમના પછીનો ત્રીજો પ્રશ્ન છે એ તમે પ્રેક્ટિસ કરજો, આવડી જાય એવો છે ને એકદમ ઈઝી છે. 6 દાખલા આપણે એના જેવા ગણેલા, બરોબર? હવે પછીના લેક્ચરમાં આપણે ક્વેશ્ચન 3 છે લઈશું. ઓકે.